હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું બુકના ટોપિક નંબર 2.6.1 પ્રયોગમાં ત્રુટિનો અંદાજ. હવે કેટલીક વાર શું થાય છે કે આપણે લેબમાં ગયા હોય અને લેબમાં ટીચર આપણને કોઈ વસ્તુ આપી હોય ને એ વસ્તુની આપણને લંબાઈનું માપન કરવાનું કીધું હોય વર્નિયર કેલિપર્સની મદદથી, કે કોઈ પદાર્થ આપેલો હોય એ પદાર્થના દળનું માપન કરવાનું કીધું હોય, કે બીજો કોઈ પદાર્થ આપેલો હોય કે જેનું આપણને ક્ષેત્રફળ કે કદ શોધવાનું કીધું હોય, કે કોઈ પદાર્થની આપણે ઘનતા શોધવાની કીધી હોય, કે પછી આપણે ઓહમના નિયમની મદદથી કોઈ વાહક તારનો અવરોધ શોધવાનો પ્રયોગ કરી રહ્યા છીએ, કે આપણે હીરાનો કોઈ આપણને હીરો ડાયમંડ આપેલો છે અને એનો આપણે વક્રી મોહનાંક શોધવાનો પ્રયોગ કરી રહ્યા છે. તો કેટલીક વાર એવું થાય કે આપણું ધ્યાન પ્રેક્ટિકલમાં ના હોય ને બીજી વસ્તુમાં હોય, અથવા આપણે પ્રેક્ટિકલ બહુ સિન્સિયરલી ના કરતા હોય, જેને કારણે આપણે જે તે ભૌતિક રાશિનું માપન કરીએ છીએ એ માપનની અંદર અચોકસાઈ રહી જાય છે. અને આપણને ખબર જ છે કે જો માપનમાં અચોકસાઈ રહી છે તો ત્રુટિ ઉદ્ભવે. તો હવે શું કરવું? તો માપનમાં આવતી આ જે ત્રુટિ છે એ ત્રુટિનો અંદાજ મેળવીને તેને પ્રયોગના પરિણામ સાથે દર્શાવવામાં આવે છે. માપન દરમિયાન જે ત્રુટિ ઉદ્ભવે છે એ ત્રુટિનો અંદાજ મેળવીને તેને પ્રયોગના પરિણામ સાથે દર્શાવવામાં આવે છે. અને આ ત્રુટિનો અંદાજ આપણે 3 રીતે કાઢી શકીએ છીએ. ત્રુટિઓનો જો અંદાજ આપણે કાઢવો હોય તો આપણે એ ત્રુટિઓનો અંદાજ 3 રીતે કાઢી શકીએ છીએ. 1, નિરપેક્ષ ત્રુટિ; 2, સાપેક્ષ ત્રુટિ; અને 3, પ્રતિશત ત્રુટિ. ઓકે, હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આને સમજીએ. આના પર આધારિત, આ ટોપિક પર આધારિત દાખલા પૂછાય છે, એટલે દરેક વિદ્યાર્થી આમાં ધ્યાન આપશે. ધારો કે કોઈ ભૌતિક રાશિ છે અને એ ભૌતિક રાશિ લંબાઈ હોઈ શકે, દળ હોઈ શકે, સમય હોઈ શકે, ક્ષેત્રફળ, કદ, ઘનતા, ઝડપ, વેગ, પ્રવેગ, વેગમાન ગમે તે હોઈ શકે. હું કોઈ પર્ટિક્યુલર નામ નથી આપતો, પછી આપણે ઉદાહરણ દ્વારા પણ સમજીશું. ધારો કે કોઈ એક ભૌતિક રાશિ એ છે, એનું મારે માપન કરવું છે. તો માપન દરમિયાન આપણે જે અવલોકનો લઈએ છીએ એ અવલોકનો ધારો કે આપણને આ રીતે મળે છે, જેનું નામ આપી દઉં છું પ્રાયોગિક અવલોકન. મારે કોઈ એક ભૌતિક રાશિ છે, એ ભૌતિક રાશિનું મારે માપન કરવું છે. તો ભૌતિક રાશિનું માપન કરવું હોય તો મારે પ્રાયોગિક અવલોકનો લેવા પડે. તો ધારો કે પ્રાયોગિક અવલોકનો આપણને આ રીતે મળે છે: A1, A2, A3, અને આપણે n અવલોકનો માટે વાત કરી લઈએ. ચલો, n અવલોકનો લેવામાં આવે છે. હવે આટલા બધા અવલોકનો લેવામાં આવે તો આમાંથી સાચું મૂલ્ય કયું છે એ તો આપણને ખબર જ ના પડે. ધારો કે ચલો, આ પેન છે, એ પેનની લંબાઈ 3 વિદ્યાર્થીઓને માપવાનું કહેવામાં આવે છે. હવે એક વિદ્યાર્થી પેનની લંબાઈ માપે છે 4.2 સેન્ટીમીટર, બીજો વિદ્યાર્થી માપે છે 4.3 સેન્ટીમીટર, અને ત્રીજો વિદ્યાર્થી માપે છે 4.5 સેન્ટીમીટર. તો આમાંથી પેનની સાચી લંબાઈ કઈ છે એ આપણે નક્કી કરી શકતા નથી. તો જ્યારે આવી સિચ્યુએશન આવે ત્યારે આપણે શું કરવાનું? તો આપણે જે પ્રાયોગિક અવલોકનો લીધા છે એ બધા જ અવલોકનોનો સરવાળો કરવાનો અને એ સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગી નાખવાનો. તો આપણને આપેલ ભૌતિક રાશિનું અથવા રાશિના માપનનું સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય અથવા વાસ્તવિક મૂલ્ય મળશે. તો આમાંથી આપેલ ભૌતિક રાશિના માપનનું સાચું મૂલ્ય કયું છે આપણને ખબર નથી. તો આપણે શું કરીશું કે આ જે અવલોકનો છે એ અવલોકનોનું સરેરાશ મૂલ્ય લઈશું. એને આપણે સરેરાશ મૂલ્ય પણ કહી શકીએ, અથવા આપણે એને સાચું મૂલ્ય પણ કહી શકીએ, અથવા આપણે એને વાસ્તવિક મૂલ્ય પણ કહી શકીએ. તો સરેરાશ મૂલ્ય શોધવું હોય તો સરેરાશ મૂલ્ય કઈ રીતે શોધી શકાય? તો અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો આપણને સરેરાશ મૂલ્ય મળશે
જેને આપણે એ બાર વડે દર્શાવીએ છીએ એ બાર. તો અવલોકનોનો સરવાળો કરીએ તો A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ ડોટ 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 પ્લસ AN બાય N. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે. ધારો કે આપણે કોઈ ભૌતિક રાશિ એનું માપન કરીએ છીએ, તો માપન દરમિયાન આપણને પ્રાયોગિક અવલોકનો કંઈક આવવા મળે છે A1 A2 A3 અપ ટુ AN. આમાંથી સાચું મૂલ્ય કયું છે એ આપણને ખબર નથી. તો એના માટે આપણે શું કરીએ છીએ કે આ જે પ્રાયોગિક અવલોકનો મળ્યા છે એનું આપણે સરેરાશ મૂલ્ય શોધીએ છીએ. એ સરેરાશ મૂલ્યને આપણે સાચું મૂલ્ય અથવા વાસ્તવિક મૂલ્ય કહી શકીએ છીએ. ઓકે, ક્લિયર છે અહીંયા? તો જ્યારે આપણે ભૌતિક રાશિનું સાચું મૂલ્ય જાણતા ન હોય ત્યારે અવલોકનોના સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લેવામાં આવે છે. ઓકે, ચલો હવે આપણે પહેલી ત્રુટિ શોધીએ, નિરપેક્ષ ત્રુટિ. હવે નિરપેક્ષ ત્રુટિ કોને કહેવામાં આવે? તો કોઈ પણ ભૌતિક રાશિના માપનના પ્રાયોગિક મૂલ્ય અને સરેરાશ મૂલ્યના તફાવતને, કોઈ પણ ભૌતિક રાશિના માપનના પ્રાયોગિક મૂલ્ય અને સરેરાશ મૂલ્યના તફાવતને આપણે નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ. વ્યાખ્યા આપણે યાદ નથી રાખવી, આપણે ડાયરેક્ટ સૂત્ર જ યાદ રાખીએ કે નિરપેક્ષ ત્રુટિ બરાબર પ્રાયોગિક મૂલ્ય ઓછા સરેરાશ મૂલ્ય, અથવા એને આપણે સાચું મૂલ્ય પણ કહીએ છીએ. તમે આ રીતે પણ સૂત્ર લખી શકો છો, સરેરાશ મૂલ્ય ઓછા પ્રાયોગિક મૂલ્ય. ખાસ ધ્યાન રાખજો, કોઈ જ ફરક પડતો નથી. તો નિરપેક્ષ ત્રુટિ કોને કહેવામાં આવે? તો કોઈ પણ ભૌતિક રાશિના પ્રાયોગિક મૂલ્ય અને સરેરાશ મૂલ્યના તફાવતને આપણે નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ. આ રીતે પણ સૂત્ર લખી શકો છો, સરેરાશ મૂલ્ય ઓછા પ્રાયોગિક મૂલ્ય, કોઈ જ ફરક પડતો નથી. તો ધારો કે આપણે જે ભૌતિક રાશિ એના અવલોકનો લીધા છે A1 A2 A3 એના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ અનુક્રમે ડેલ્ટા A1 ડેલ્ટા A2 ડેલ્ટા A3 અપ ટુ ડેલ્ટા AN છે. આપણે જે ભૌતિક રાશિ એના પ્રાયોગિક મૂલ્યો લીધા છે, તો પ્રાયોગિક અવલોકનો લીધા છે A1 A2 A3 અપ ટુ AN, એમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ અનુક્રમે ડેલ્ટા A1 ડેલ્ટા A2 અપ ટુ ડેલ્ટા AN છે. તો પહેલું જે અવલોકન છે એમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ શોધવી તો આપણે આ રીતે શોધી શકીએ. નિરપેક્ષ ત્રુટિને આપણે દર્શાવીશું ડેલ્ટા A વડે. ઓકે, નિરપેક્ષ ત્રુટિને દર્શાવી હોય તો કયા સંકેત વડે દર્શાવીશું? ડેલ્ટા A વડે. તો પ્રથમ અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો ડેલ્ટા A1 બરાબર પ્રાયોગિક મૂલ્ય, તો પ્રાયોગિક મૂલ્ય છે A1, સરેરાશ મૂલ્ય છે A12. એ જ રીતે બીજા અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ આપણે શોધવી હોય તો શોધી શકીએ A2 ઓછા A12. એ જ રીતે Nમાં અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો આપણે શોધી શકીએ A3 માઇનસ A12. આની જગ્યાએ આપણે આવું લખીએ સૂત્ર કે ડેલ્ટા A1 ઇઝ ઇક્વલ ટુ A12 માઇનસ A1, તો પણ ચાલશે, કોઈ જ ફરક પડતો નથી. તો આજે આપણને નિરપેક્ષ ત્રુટિ મળે છે એ નિરપેક્ષ ત્રુટિ, અથવા હું આ રીતે લખું કે અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ, અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ ધન કે ઋણ હોઈ શકે. એટલે જ્યારે આપણે દરેક અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ શોધીશું તો આપણને અહીંયા જવાબ ધન પણ મળશે અને ઋણ પણ મળશે. ઓકે, ક્લિયર છે? તો આપણે યાદ રાખીશું કે નિરપેક્ષ ત્રુટિ ધન કે ઋણ બંને પ્રકારની હોઈ શકે, પરંતુ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન જ લેવામાં આવે છે. ઓકે, નિરપેક્ષ ત્રુટિ અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ ધન અને ઋણ બંને પ્રકારની હોઈ શકે,
પરંતુ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન જ લેવામાં આવે છે. ઓકે, હવે આપણે શું કરીશું, તો આ જે ત્રુટિઓ મળી છે એ ત્રુટિઓનો માનાંક લઈને એનો જો સરેરાશ લેવામાં આવે, આજે આપણને દરેક અવલોકનમાં જે ત્રુટિઓ મળી છે નિરપેક્ષ ત્રુટિ, એ નિરપેક્ષ ત્રુટિઓનો માનાંક લઈને એનો સરેરાશ લેવામાં આવે તો આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા લખવી હોય તો આપણે કઈ રીતે લખી શકીએ, તો નિરપેક્ષ ત્રુટિઓના માનાંકના સરેરાશને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહે છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિને આપણે કયા સંકેત વડે દર્શાવીએ છીએ, એને આપણે દર્શાવીએ છીએ ડેલ્ટા એ બાર વડે. હવે આ બધી જ ત્રુટિઓ, બધી જ નિરપેક્ષ ત્રુટિઓનો સરેરાશ લેવો હોય તો કઈ રીતે લઈ શકાય, તો બધી જ નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો મેં વ્યાખ્યા કઈ રીતે આપી છે, નિરપેક્ષ ત્રુટિઓના માનાંક, તો ડેલ્ટા A1 પ્લસ મોડ ઓફ ડેલ્ટા A1 પ્લસ મોડ ઓફ ડેલ્ટા A2 પ્લસ મોડ ઓફ ડેલ્ટા A3 પ્લસ ડોટ 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 પ્લસ મોડ ઓફ ડેલ્ટા AN ભાગ્યા અવલોકનોની સંખ્યા એટલે n. ઓકે, તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું, તો ભૌતિક રાશિના પ્રાયોગિક મૂલ્ય અને સરેરાશ મૂલ્યના તફાવતને આપણે નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ. યાદ રહેશે, ભૌતિક રાશિના માપનના પ્રાયોગિક મૂલ્ય અને સરેરાશ મૂલ્યના તફાવતને નિરપેક્ષ ત્રુટિ, અને નિરપેક્ષ ત્રુટિઓના માનાંકના સરેરાશને આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ. હવે આપેલ રાશિને આપણે, હવે આ મુદ્દો ખાસ અગત્યનો, ખાસ ધ્યાન આપજો. આપેલ રાશિને આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ વડે દર્શાવી હોય તો કઈ રીતે દર્શાવી શકાય, તો આપેલ રાશિને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ વડે દર્શાવતા, તો તમને આ ચેપ્ટરની અંદર જેટલા પણ દાખલા કે MCQ આપેલા હશે એ આ સ્વરૂપમાં આપેલા હશે. તો આપણી ભૌતિક રાશિ કઈ છે એ, એને આપણે કઈ ત્રુટિ સાથે દર્શાવવાની છે, નિરપેક્ષ ત્રુટિ. તો એ બરાબર હું લખું સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો આપેલ ભૌતિક રાશિને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ સાથે લખવી તો આપણે લખી શકીએ એ બરાબર સાચું મૂલ્ય એટલે A બાર પ્લસ ડેલ્ટા A બાર. તો આપેલ ભૌતિક રાશિ એને આપણે નિરપેક્ષ ત્રુટિના સ્વરૂપમાં આ રીતે લખી શકીએ છીએ. આપણને જે પણ MCQ કે દાખલા આપ્યા હશે એની રકમ આપણને આ રીતે આપી હશે, ખાસ ધ્યાન આપજો. ઓકે, હવે આપણે વાત કરીએ બીજી ત્રુટિ વિશે, જેને આપણે કહીએ છીએ સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ એટલે શું, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને પ્રયોગ દરમિયાન મળતી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને આપણે કહીએ છીએ સાપેક્ષ ત્રુટિ, જેને આપણે દર્શાવીએ છીએ ડેલ્ટા A વડે, જેને આપણે દર્શાવીએ છીએ ડેલ્ટા A. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિને આપણે કયા સંકેત વડે દર્શાવીએ, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિને દર્શાવવામાં આવે છે ડેલ્ટા A બાર. તો ડેલ્ટા A બાર ભાગ્યા સરેરાશ મૂલ્ય એટલે કે A બાર થયું. ઓકે, તો સાપેક્ષ ત્રુટિ એટલે યાદ રહી પ્રયોગ દરમિયાન મળતી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને આપણે સાપેક્ષ ત્રુટિ કહીશું. કોઈ વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી, સૂત્રો જ યાદ રાખવાના છે. ઓકે, તો નિરપેક્ષ ત્રુટિ એટલે ભૌતિક રાશિના માપનમાં મળતા પ્રાયોગિક મૂલ્ય અને સરેરાશ મૂલ્યના તફાવતને આપણે નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ.
અને નિરપેક્ષ ત્રુટીઓના સરેરાશને આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટીઓ કહીએ છીએ. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટી કહે છે. ઓકે, હવે આપણે છેલ્લી ત્રુટી જોઈ લઈએ. છેલ્લી ત્રુટી છે પ્રતિશત ત્રુટી. ઓકે, તો સાપેક્ષ ત્રુટીને જો 100 વડે ગુણવામાં આવે, સાપેક્ષ ત્રુટીને 100 વડે ગુણવામાં આવે તો મળતી ત્રુટીને પ્રતિશત ત્રુટી કહે છે. તો પ્રતિશત ત્રુટીનું સૂત્ર લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. પ્રતિશત ત્રુટી એને મારે દર્શાવવી હોય તો આમ તો હું ડેલ્ટા એ બાર વડે દર્શાવી શકું છું, પણ કોઈ ચોપડીમાં સંકેત નથી આપ્યો એટલે આપણે પ્રતિશત ત્રુટી જ રાખીએ. તો પ્રતિશત ત્રુટી, તો સાપેક્ષ ત્રુટીને આપણે કેટલા વડે ગુણવાની? તો સાપેક્ષ ત્રુટીને 100 વડે ગુણવામાં આવે તો પ્રતિશત ત્રુટી મળે. તો આપણે સૂત્ર લખી શકીએ પ્રતિશત ત્રુટીનું કે ડેલ્ટા એ બાર ભાગ્યા એ બાર ગુણ્યા 100% લખીશું. ઓકે, તો સાપેક્ષ ત્રુટીને 100 વડે ગુણવામાં આવે તો મળતી ત્રુટીને આપણે પ્રતિશત ત્રુટી કહીએ. તો પ્રતિશત ત્રુટી બરાબર સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100 એટલે ડેલ્ટા એ બાર બાય એ બાર ગુણ્યા આપણે કહી શકીએ 100%. અથવા બીજી રીતે પણ વ્યાખ્યા આપી શકાય કે સાપેક્ષ ત્રુટીને ટકામાં દર્શાવવામાં આવે, સાપેક્ષ ત્રુટીને ટકામાં દર્શાવવામાં આવે ત્યારે તેને પ્રતિશત ત્રુટી કહેવાય. સાપેક્ષ ત્રુટીને જો આપણે ટકામાં દર્શાવવામાં આવે તો એને પ્રતિશત ત્રુટી કહેવાય. હવે આપણે ટકા લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 100 વડે ગુણવા પડે. ઓકે, ક્લિયર થાય છે દરેક વિદ્યાર્થીને? ઓકે, તો નિરપેક્ષ ત્રુટી એટલે કોનો તફાવત? પ્રાયોગિક મૂલ્ય અને સરેરાશ મૂલ્ય. નિરપેક્ષ ત્રુટીઓના સરેરાશને શું કહેવાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને શું કહેવાય? સાપેક્ષ ત્રુટી. અને સાપેક્ષ ત્રુટીને ટકામાં દર્શાવવામાં આવે ત્યારે જે ત્રુટી મળે એને આપણે કઈ ત્રુટી કહીએ છીએ? પ્રતિશત ત્રુટી. અથવા સાપેક્ષ ત્રુટીને 100 વડે ગુણવામાં આવે ત્યારે મળતી ત્રુટીને પ્રતિશત ત્રુટી કહેવામાં આવે છે. હવે આપેલ રાશિને આપણે પ્રતિશત ત્રુટી વડે દર્શાવીએ. આપેલ રાશિને પ્રતિશત ત્રુટી વડે દર્શાવતા તો કઈ રીતે લખી શકાય? A = A બાર પ્લસ ઓર માઇનસ પ્રતિશત ત્રુટી. ઓકે, યાદ રહેશે દરેક વિદ્યાર્થીને? આને હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. આ એક મેથડ હતી, આ એક રીત હતી દાખલા ગણવા માટેની. હવે આપણે એક દાખલો ગણીએ એટલે આપણને આ બધી જ ત્રુટીઓનો ખ્યાલ આવી જાય કે આપણને કોઈક રકમ આપેલી હોય તો એ રકમ પરથી આપણે નિરપેક્ષ ત્રુટી, સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી કઈ રીતે શોધી શકીએ. તો દરેક વિદ્યાર્થી હવે દાખલો ગણવા માટે આ 5 સ્ટેપ ધ્યાનમાં રાખશે કે આપણને જે અવલોકનો આપેલા હોય એ અવલોકનોનું આપણે પહેલા સરેરાશ મૂલ્ય શોધીશું આ સૂત્રની મદદથી. A બાર = A1 + A2 + ... an/n. પછી નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા A બરાબર પ્રાયોગિક મૂલ્ય માઇનસ સરેરાશ મૂલ્ય. પછી નિરપેક્ષ ત્રુટીઓનો સરેરાશ લઈએ એટલે આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટી મળશે. સરેરાશ નિરપેક્ષ ત્રુટીને આપણે સરેરાશ મૂલ્ય વડે ભાગી નાખીએ એટલે આપણને સાપેક્ષ ત્રુટી મળશે. અને સાપેક્ષ ત્રુટીને 100 વડે ગુણી નાખીશું એટલે આપણને પ્રતિશત ત્રુટી મળશે. ઓકે, હવે બીજી એક વસ્તુ પણ ધ્યાન રાખશે કે નિરપેક્ષ ત્રુટીને આપેલ ભૌતિક રાશિનો એકમ હોય, પરંતુ સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટીને એકમ ન હોય. નિરપેક્ષ ત્રુટીને આપેલ ભૌતિક રાશિનો એકમ હોય પરંતુ સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટીને એકમ ના હોય. ઓકે, હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. તો આપણે કીધું છે કે ઓહમના નિયમના પ્રયોગમાં જુદા જુદા અવલોકનો દરમિયાન એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય 4.12 ઓહમ, 4.08 ઓહમ
4.22 ઓમ તથા 4.14 ઓમ છે. આપણને બધાને ખબર છે કે અવરોધનો એકમ કયો છે? ઓમ છે. તો આપણને કીધું છે કે આ અવલોકન દરમિયાન મળતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધો. તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? આપેલ અવલોકનોનું સરેરાશ મૂલ્ય એટલે કે સાચું મૂલ્ય એટલે કે વાસ્તવિક મૂલ્ય શોધવું પડશે. ઓકે, તો હવે આપણે સરેરાશ અવરોધ એવું લખીશું, કારણ કે આપણને ખબર છે કઈ ભૌતિક રાશિ છે? અવરોધ છે. અને આપણે અવરોધના માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ શોધવાની છે. તો હવે સરેરાશ અવરોધ આપણે પહેલા શોધીશું. તો સરેરાશ અવરોધ શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય? તો સરેરાશ અવરોધ R બાર ઇઝ ઇક્વલ ટુ, ધારો કે હું આને R1 કહી દઉં, તો R1 બરાબર કેટલા છે આપણી જોડે? R1 ઇઝ ઇક્વલ ટુ 4.12 ઓમ છે. R2 કેટલા છે? 4.08 ઓમ છે. R3 કેટલા છે? 4.22 ઓમ છે. અને R4 કેટલા છે? 4.14 ઓમ છે. તો આ રીતે આપણે લખી નાખીશું પ્રાયોગિક અવલોકનો. હવે સરેરાશ અવરોધ શોધવો હોય તો આપણે બધા અવલોકનોનો સરવાળો R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4 ભાગ્યા આપણે 4 કરવા પડશે. તો 4.12 પ્લસ 4.08 પ્લસ 4.22 પ્લસ 4.14 ભાગ્યા આપણે 4 કરીએ. ઓકે, તો દરેક વિદ્યાર્થી આ ચારેય અવરોધોના મૂલ્યનો સરવાળો કરશે અને એ સરવાળાને 4 વડે ભાગશે. ચલો, સરવાળો કેટલો મળે છે? તો સરવાળો આપણને મળે છે 16.56 ભાગ્યા આપણે કરી નાખીએ 4. તો આપણને મળશે R બાર ઇઝ ઇક્વલ ટુ 4.14 ઓમ. તો મેં હમણાં જ વાત કરી કે નિરપેક્ષ ત્રુટિને તો અહીંયા આપણે એકમ લખીશું. નિરપેક્ષ ત્રુટિ અમે પછી આપણે વાત કરીએ. તો અવરોધનો એકમ ઓમ લખવાનું ભૂલવાનું નથી, એ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે શું શોધીએ? નિરપેક્ષ ત્રુટિ. ચલો, નિરપેક્ષ ત્રુટિ શોધીએ આપણે દરેક અવલોકનમાં મળતી. તો નિરપેક્ષ ત્રુટિ શોધવી તો કઈ રીતે શોધી શકાય? તો નિરપેક્ષ ત્રુટિ પ્રથમ અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ, તો ડેલ્ટા R1 ઇઝ ઇક્વલ ટુ પ્રાયોગિક મૂલ્ય R1 ઓછા સરેરાશ મૂલ્ય, ડેલ્ટા R2 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R બાર, ડેલ્ટા R3 ઇઝ ઇક્વલ ટુ R3 માઇનસ R બાર, ડેલ્ટા R4 ઇઝ ઇક્વલ ટુ R4 માઇનસ R બાર. મેં તમને કીધું કે નિરપેક્ષ ત્રુટિ ધન કે ઋણ હોઈ શકે. ઓકે, તો ચલો, R1 કેટલા છે? R1 છે 4.12 છે. ઓછા કેટલા? R બાર 4.14. પછી બીજું અવલોકન કયું છે? 4.08 ઓછા 4.14. ત્રીજું અવલોકન છે 4.22 ઓછા 4.14. ચોથું અવલોકન છે 4.14 ઓછા 4.14. ઓકે, ચલો, પહેલી બાદબાકી શું મળે છે? 4.12 માંથી 4.14 ને બાદ કરો, શું મળશે આપણને? માઇનસ 0.02 ઓમ. ચલો, બીજામાં શું મળશે? માઇનસ 0.06 ઓમ. ત્રીજામાં શું મળશે? 22 માંથી 4.14 બાદ કરવાના છે, તો 0.08 ઓમ મળશે. 4.14 માંથી 4.14 બાદ કરીએ તો 0 મળશે. હવે આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધી નાખીએ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ઓકે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ? નિરપેક્ષ ત્રુટિઓના માનાંકના સરેરાશના મૂલ્યને, જેને આપણે ડેલ્ટા R બાર વડે દર્શાવવામાં આવે છે. તો આપણે અહીંયા લખી શકીએ મોડ ઓફ ડેલ્ટા R1 પ્લસ મોડ ઓફ ડેલ્ટા R2 પ્લસ મોડ ઓફ ડેલ્ટા R3 પ્લસ મોડ ઓફ ડેલ્ટા R4 ભાગ્યા કેટલા લખાશે? 4. તો આપણને મળશે મોડ ઓફ માઇનસ 0.02 પ્લસ મોડ ઓફ માઇનસ 0.06 પ્લસ મોડ ઓફ 0.08 પ્લસ 0 થશે ભાગ્યા 4 જ કરવાના છે. ભલે ચોથું મૂલ્ય આપણને 0 મળ્યું હોય, ડિવાઈડ બાય 4 કરીશું. બધાનો સરવાળો કરો. 6 ને 2 8 ને 6 ને 2 8, 8 ને 8 16. તો આપણને મળશે ડેલ્ટા R બાર ઇઝ ઇક્વલ ટુ 0.16
બાય 4 મૂળ લઈશું એટલે બધા જ મૂલ્યો કેવા થઈ જશે ધન થઈ જશે એટલે આ બધાનો આપણે સરવાળો કરવાનો છે તો આપણને જવાબ મળશે ડેલ્ટા આર બાર ઇઝ ઇક્વલ ટુ 0.04 ઓમ ઓકે અહીંયા સુધી ખ્યાલ આવે છે દરેક વિદ્યાર્થીને હવે આપેલ ભૌતિક રાશિને આપણે નિરપેક્ષ ત્રુટિ સાથે દર્શાવી હોય તો કઈ રીતે દર્શાવી શકાય ઓકે તો અહીંયા ધ્યાન આપજો તો મેં હમણાં તમને શીખવાડ્યું આર ઇઝ ઇક્વલ ટુ આર બાર પ્લસ ઓર માઇનસ આપણે લખી શકીએ ડેલ્ટા આર બાર તો આર બરાબર શું લખાય 4.14 પ્લસ ઓર માઇનસ 0.04 ઓમ થાય આનો અર્થ શું થાય તો આનો અર્થ એવો થાય કે આપણને અવરોધના બે મૂલ્યો મળે એક મૂલ્ય કયું મળે સમજો ખાસ આગળ મેં તમને નહોતું સમજાવ્યું એક મૂલ્ય આવું મળશે R1 ઇઝ ઇક્વલ ટુ 4.14 પ્લસ 0.04 ઓમ મળશે અને બીજું મૂલ્ય કેવું મળશે આપણને તો R2 ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 4.14 ઓછા 0.04 ઓમ મળશે ઓકે હવે 4.14 વત્તા આપણે 0.04 કરીએ 4.14 વત્તા 0.04 તો આપણને મળશે 4.18 ઓમ R1 ઇઝ ઇક્વલ ટુ અને R2 ઇઝ ઇક્વલ ટુ મળશે 4.14 ઓછા 0.04 તો આપણને મળશે 4.14 ઓછા 0.04 તો 4.10 ઓમ મળશે ઓકે હવે આપણે બીજી ત્રુટિ શોધીએ બીજી ત્રુટિ છે સાપેક્ષ ત્રુટિ તો સાપેક્ષ ત્રુટિને આપણે દર્શાવીશું ડેલ્ટા આર તો સાપેક્ષ ત્રુટિ એટલે શું તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા આર બાર ભાગ્યા સરેરાશ મૂલ્યનો ગુણોત્તર તો ડેલ્ટા આર બાર કેટલા મળ્યા આ રહ્યા 0.04 ભાગ્યા સરેરાશ મૂલ્ય કેટલું છે 4.14 આ રહ્યું અહીંયા 4.14 ચલો ભાગાકાર કરો તો 0.04 ભાગ્યા 4.14 કેટલો આન્સર મળે છે ઓહો બહુ જોરદાર આન્સર મળે છે જુઓ તો શું આન્સર મળ્યો 0.00966 મળે છે દરેક વિદ્યાર્થીને આવો આન્સર ઓકે મેં હમણાં તમને વાત કરી કે નિરપેક્ષ ત્રુટિને એકમ હોય પરંતુ સાપેક્ષ ત્રુટિને એકમ હોય નહીં હવે આપણે કઈ ત્રુટિ શોધીએ છેલ્લી ત્રુટિ શોધીએ પ્રતિશત ત્રુટિ તો સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવવામાં આવે તો આપણને કઈ ત્રુટિ મળે પ્રતિશત ત્રુટિ મળે તો હું આ રીતે લખી શકું ડેલ્ટા આર ગુણ્યા 100% એટલે આપણને મળશે 0.00966 મલ્ટીપ્લાય બાય 100 ચલો 100 વડે ગુણો તો ગુણ્યા 100 કરી નાખું ઇઝ ઇક્વલ ટુ મને મળે છે અહીંયા પ્રતિશત ત્રુટિ મને મળી 0.96% ઓકે આવડે તમને દાખલો ગણતા કે ના આવડે હવે જ્યારે તમે દાખલો ગણતા હોય ત્યારે દરેક વખતે અમે આવા સૂત્રો લખવાની જરૂર નથી ડાયરેક્ટ તમારે લખી નાખવાનું આવું સૂત્ર લખવાની જરૂર નથી ડાયરેક્ટ તમારે ગણતરી કરવાની રહેશે ઓકે ચલો હવે તમને કોઈ રકમ આપી હોય તો દાખલો તમારે કઈ રીતે ફટાફટ ગણવાનો એ શીખવાડો ધારો કે તમે કોઈ પદાર્થની લંબાઈનું માપન કરો છો અને એ લંબાઈ તમને કંઈક આવી મળે છે 2.12 મીટર L2 ઇઝ ઇક્વલ ટુ 2.14 મીટર L3 ઇઝ ઇક્વલ ટુ 2.15 મીટર તમે જાતે પણ આવા દાખલા બનાવી શકો તો સૌથી પહેલાં આપણે તમારે શું શોધવાની સરેરાશ લંબાઈ હવે સરેરાશ લંબાઈ શોધવી હોય તો તમારે શું કરવાનું L બાર બધા અવલોકનોનો સરવાળો 2.12 2.14 2.15 ભાગ્યા 3 ધારો કે મને જવાબ આવો મળે છે 2.14 મીટર ઓકે સરેરાશ મૂલ્ય મળી ગયું 2.14 મીટર
હવે આપણે શું કરીએ, નિરપેક્ષ ત્રુટિ શોધીએ દરેક અવલોકનમાં. જો ડાયરેક્ટ શોધવાની, ડેલ્ટા L1 શું કરવાનું, 2.12 ઓછા 2.14 એટલે આપણને મળશે -0.02 મીટર, એકમ ભૂલવાનો નહીં. ડેલ્ટા L2 ઇઝ ઇક્વલ ટુ 2.14 ઓછા 2.14 એટલે આપણને જવાબ મળશે 0. ડેલ્ટા L3 ઇઝ ઇક્વલ ટુ 2.15 ઓછા 2.14 એટલે આપણને મળશે 0.01 મીટર. ક્લિયર છે અહીંયા સુધી? હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવાની, તો એને આપણે ઓકે હું અહીંયા લખું એટલે ખબર પડે, નહીં તો સાહેબ શું કરે છે કે ખબર જ નહીં પડે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એને આપણે કહીએ ડેલ્ટા L12. તો આ બધા એના માનાંકનો સરેરાશ લેવો પડશે, તો -0.02 પ્લસ મોડ ઓફ 0 પ્લસ મોડ ઓફ 0.01 ભાગ્યા 3, તો આપણને ડેલ્ટા L12 આ બંનેનો સરવાળો કરીએ 0.03 ભાગ્યા 3 એટલે મળશે 0.01 ઓકે મીટર. હવે આપણને જે રાશિ આપી છે એ રાશિને આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ વડે દર્શાવી હોય તો કઈ રીતે દર્શાવી શકીએ? આ રીતે દર્શાવી શકીએ, L ઇઝ ઇક્વલ ટુ L12 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L12. તો L ઇઝ ઇક્વલ ટુ L12 કેટલા, 2.14 પ્લસ ઓર માઇનસ 0.01 મીટર. હવે ત્રીજી ત્રુટિ આપણે શોધવી છે સાપેક્ષ ત્રુટિ, અથવા એને આંશિક ત્રુટિ પણ કહેવાય. મારે કહેવાનું રહી ગયું છે, યાદ રાખો, સાપેક્ષ ત્રુટિ અથવા આંશિક ત્રુટિ. ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L12 ભાગ્યા L12. ડેલ્ટા L12 0.01 ડિવાઈડ બાય 2.14. ચલો 0.01 ભાગ્યા 2.14 કેટલા મળે છે? આવું કંઈક મળે છે. તો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ 0.00467 મળ્યા, બરાબર, એકમ નહીં આવે. હવે આપણે પ્રતિશત ત્રુટિ શોધવી, તો પ્રતિશત ત્રુટિ શોધવીએ તો સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવીએ તો આપણને પ્રતિશત ત્રુટિ મળે. તો ટકા લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 100 વડે ગુણવા પડે. તો 0.00467 મલ્ટીપ્લાય બાય 100, તો ગુણ્યા આપણે કરી નાખીએ 100, તો આપણને મળશે 0.467%. બરાબર છે? આ રીતે આપણે એકદમ ટૂંકમાં દાખલો ગણી શકીએ. ચલો હવે હોમવર્કમાં હું તમને 2 દાખલા આપું છું. જો ચલો લખી નાખજો, રકમ દરેક જણાએ ગણવાના છે દાખલા, એટલે ટકાટક આપણને આ રીત પર આધારિત દાખલા આવડી જાય. પહેલો દાખલો, સાદા લોલકના દોલનોના આવર્તકાળ નીચે મુજબ છે. 2.63 સેકન્ડ, 2.65 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ. તો ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધો. અવલોકનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો તમારે બધી ત્રુટિ શોધવી પડે, નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, ત્યારે તમને પ્રતિશત ત્રુટિ મળે. ઓકે. બીજો દાખલો છે કે કાચનો વક્રી ભવનાંક શોધવાના પ્રયોગમાં વક્રી ભવનાંકના મૂલ્ય 1.54, 1.53, 1.44, 1.54, 1.56 અને 1.45 મળે છે. તો અવલોકનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધો. વક્રી ભવનાંકનો એકમ હોય નહીં એટલે મેં એકમ લખેલો નથી. ઓકે, આવડશે દરેક વિદ્યાર્થીને? સરસ.